सूरत शहर के इच्छापुर इलाके में एक घटना सामने आई। शहर के इच्छापुर इलाके में एक पत्नी ने अपने पति की हत्या कर दी। घर में घुसकर हुई इस घटना का दुखद अंत एक छोटी सी बात पर हुआ। पत्नी ने अपने पति की किसी कुंद चीज से हत्या कर दी। पति अपनी पत्नी को शराब पिलाकर बार बार पीटता था। आखिर में एक दिन पत्नी से झगड़े के बाद पत्नी ने गुस्से में आकर उसकी पिटाई कर दी। उसे मारकर हत्या को एक्सीडेंटल मौत दिखाने की कोशिश की गई। पुलिस जांच और पीएम रिपोर्ट में हत्या का खुलासा हुआ। पुलिस ने इच्छापुर मर्डर का केस दर्ज कर हत्यारी पत्नी को गिरफ्तार कर लिया। बाइट श्वेता डैनियल, एसीपी सूरत सिटी पुलिस। रिपोर्टर शकील शाह। देखते रहिए आई दिल पब्लिक न्यूज। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहर द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી। તે અંતર્ગત પાછલા દિવસોમાં 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાઠાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેનાર ઇસમ રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા, જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી। સાથે સાથે આ ગુનામાં પોલીસ દ્વારા આ જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ હતું। આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને તેના આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઇસમોની, તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાય આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો, જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા। આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા। જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી। જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું। જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયા અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમાબૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવ્યો હતો। સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી પૂછપરછ વગેરે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। મરણ જનાર કોઈ પરમેનન્ટ કામ નતો કરતો, છૂટક મજૂરી કોઈના ખેતરમાં કામ કરે, હવે ખેત મજૂરી કરે, કોઈ આજુબાજુ કોઈ પણ પતરા સરખા કરવાનું કે કોઈ પણ પ્રકારનું કામ આપે તો તે કરતો હતો।